જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર થઈ તે દરમિયાન બ્રિટનની અંદર there was a young teenager, just about 17, 18 years old. અને એનું નામ રોનાલ્ડ નિક્સન. પણ યંગ હતો, ડાયનેમિક હતો, બુદ્ધિશાળી હતો, કારણ કે ભણવામાં હોશિયાર. લેટર ઓન હી ગોટ એડમિટેડ ટુ કેમ્બ્રિજ યુનિવર્સિટી, એટલે બહુ જ હોશિયાર કહેવાય. હવે એ જ્યારે પ્લેન ઉડાડતો હતો અને એની આવડત અને બુદ્ધિના કારણે હી બીકેમ ધ સ્ક્વોડ્રન લીડર. એટલે વન્સ વેન વોર સિગ્નલ્સ એન્ડ વોર સાયરન્સ વેન્ટ, એટલે બધાએ સ્ક્વોડ્રનમાં બેસીને પોતપોતાના પ્લેન ઉપર લેવાનું. સ્ક્વોડ્રન લીડર હોય એને ફોલો કરવાનું. એની પ્રમાણે એ લોકોએ આખી પ્લેનની આખી કમ્પ્લીટ ગેમ પ્લાન હોય, આખું ટોટલ. સો ધ સાયરન્સ વેન્ટ, ધી જર્મન બોમ્બર્સ વર અબવ બ્રિટિશ સ્કાઈઝ. અને સડનલી આને લખવામાં સિગ્નલ આવ્યું એટલે સ્ક્વોડ્રન પોતાના પ્લેનમાં બેસી અને વેન્ટ અપ. અને એની પાછળ પણ એના જે 25-30 જે પ્લેન હશે એ પણ દે સ્ટાર્ટેડ ફોલોઈંગ. સમહાઉ હી ટર્ન ટુ ધ રાઇટ, હી ટર્ન ટુ ધ રાઇટ એન્ડ હી લેન્ડેડ બેક ઇન ટુ ધ સેમ. હવે આવી રીતના કોઈ કરે તો પછી ભાગેડું કહેવાય ને. વોરની અંદર માર્ચિંગ કરતા હોય, પછી માર્ચિંગ કરતા કરતા ઘરે આવી જાય પાછા. એને તો કોર્ટ માર્શલ કરે કે યુ કાન્ટ. તમારે આર્મીની અંદર એક રૂલ છે કે વેન યુ આર આસ્ક ટુ માર્ચ, અને જ્યારે બંદૂકના ધડાકા થાય અને તમે 2 પગલાં પણ ઊંધા જઈને આમ પાછા વળી જાઓ તો એને કરીને બધા ડિમોરલાઇઝ થાય. એટલે ટેકનિકલી યુ વુડ બી શોટ ફર્સ્ટ બાય યોર ઓન પીપલ. એ ના થાય. અલ્ટિમેટલી આણે આખું એનું આખું સ્ક્વોડ્રન પણ નીચે ઉતરી ગયું, થિંકિંગ કે નીચેથી કમાન્ડ આવ્યો છે કમ બેક, એન્ડ દે કેમ બેક. When they came down, આ રોનાલ્ડ નિક્સને પોતાના પ્લેનમાંથી બહાર નીકળ્યો. ધી એન્ટાયર એરફિલ્ડ, બધા જ એરફોર્સના નાના મોટા પાયલોટો ભેગા થઈને દે સ્ટાર્ટેડ અપલોડિંગ હિમ કે વન્ડરફુલ, ફેન્ટેસ્ટિક, કે તે આ 25 પ્લેનોનું લાઈફ બચાવી દીધી ને આ છે તે છે. એટલે કે પણ શું થયું કે ઉપર વી ફાઉન્ડ આઉટ કે આ ફોલ્સ સાયરન હતું. તમે જે દિશામાં જવાના હતા તે દિશાની અંદર જર્મન બોમ્બર્સ વર જસ્ટ વેઇટિંગ ફોર યુ, અને ઇન સેકન્ડ્સ તમને ખતમ કરી દે. યુ સેવ્ડ 25 soldiers and 25 of our planes from complete destruction. Congratulations, એમ કે બધા તાલીઓ પાડતા હતા. આ માણસ સત્યવાદી હતો, ખ્યાલ આવ્યો ને. એને ખબર હતી કે એને ખબર નહોતી કે ઉપર જર્મન બોમ્બર્સ હતા. અને એને વિચાર લાગ્યો કે હું કેમ જમણી બાજુ ઉતરી ગયો મને નથી ખબર. there was some other force, there was something that made me go to the right, અને ઉતરી ગયો. so he did not decide to take the credit because he kept asking કે I did not really go down to the right, some other force guided me. આપણે શું કરીએ? we are so credit hungry. બીજાનું કામ હોય તોય આપણે ઉઠાઈ લઈએ. It doesn't really matter. Our Ronald Nixon was an honest man. Yes, people applauded him. But he asked himself કે મેં પ્લેન ઉતાર્યું નહોતું. To find that answer, he traveled to India in 1921. War pati, few years in Cambridge. પછી left for India. 1921 when Britain was still ruling India. યાદ રહે. Empire was strong at the peak. First World War જીતી ગયા હોય પછી તો કેફમાં એમને કેફમાં હોય બધા બ્રિટિશ લોકો. ત્યારે he left England 1921માં લખનઉ ગયા. ત્યાં 1-2 સાધુ પુરુષોને મળ્યા અને ત્યાં એને 1930માં એને દીક્ષા લીધી. એનું નામ પડ્યું યોગી કૃષ્ણ પ્રેમ. 1930માં. હવે જ્યારે એને સાધુના કપડાં પહેર્યા, ભક્તિ સંપ્રદાય અંગીકાર કર્યો અને સાધુના કપડાં પહેરે અને કૃષ્ણ ભક્તિ તો ભારતીયો પાસે જ હોય, અંગ્રેજો પાસે તો હોય નહીં. એટલે ભારતીયો જોડે રહે, આશ્રમની અંદર ટ્રાવેલિંગ પણ ભારતીયો જોડે કરે. તો એકવાર એ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા અને ટ્રેનની અંદર પણ બ્રિટિશ સમયની વખતે જે બ્રિટિશ ઓફિસર્સ હોય એ તે બધા હોય એ લોકોના કમ્પાર્ટમેન્ટ જુદા. આઈ થિંક ઓલ ઓફ યુ નો મોર હિયર.
અનલેસ ધેર. પણ એનીવે તો ટ્રેનના કમ્પાર્ટમેન્ટ્સ જુદા. અને આ યોગી કૃષ્ણ પ્રેમ એ જ્યાં ઇન્ડિયન્સ ભરાઈને બેઠા હતા એ કમ્પાર્ટમેન્ટની અંદર બેઠેલા એક અંગ્રેજ માણસ ભગવા પહેરી અને ભારતીયો જોડે અખડેક ઠક એ બેઠા હતા. તે દરમિયાન એક અંગ્રેજ ઓફિસરના વાઈફ એકદમ કમ્પ્લીટલી એરેગન્ટ આમ ત્યાં પસાર થતી હશે ને એકદમ એને આ અંગ્રેજ માણસને જોયા અને તરત એ ઊભી રહી ગઈ અને પછી એને શરૂ કર્યું કે એક્સક્યુઝ મી કે આર યુ બ્રિટિશ? તો પેલો કહે છે કે આઈ વોઝ. કે વોટ યુ મીન વોઝ? કે આઈ વોઝ બ્રિટિશ બાય બર્થ બટ ઇન્ડિયન બાય ચોઇસ. પછી પેલાની મિજાજ જાય કે નહીં? રિમેમ્બર એમ્પાયર છે, રૂલર્સ છે, તોરી છે, કમ્પ્લીટ એરેગન્સ છે. એની અંદર એ બેનનો મિજાજ કમ્પ્લીટલી ગયો. એટલે કે વોટ યુ મીન? એટલે એ ત્યાં ઊભી રહીને એની જોડે ઝઘડો કરવા લાગી. એ કે વાય આર યુ સિટિંગ વિથ ધ નેટિવ્સ? કે there are special compartments, you should come, why are you there? એ બધી ચર્ચા શરૂ કરી. પછી એને શરૂ કર્યું કે ભાઈ why have you left England and what are you doing in this garment? ફરી વાર એને કીધું કે you are not loyal to your own country. Then the man says, madam, I was a pilot in Air Force for Britain in World War I. They why are you sitting with the uneducated natives? I am a graduate from Cambridge University. એ બેમાંથી એક કોઈ બાઈ તો હશે જ નહીં. And she was in authority because of her marriage, not because of her. એટલે તો પિત્તો વધારે ગયો. અને પછી she started saying કે what has India given you that the empire cannot give you? Why have you chosen to betray our empire? What has India given you that empire cannot give you? And slowly and steadily એ ચાલતી ટ્રેનની અંદર એક નાની કપડાની બેગમાંથી યોગી કૃષ્ણ પ્રેમ કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાઢે છે અને પછી કહે છે કે મેડમ, ઇન્ડિયા હેઝ ગિવન મી કૃષ્ણ, કેન ધી એમ્પાયર ગીવ મી કૃષ્ણ? ભક્તિ કરવી તે ખુમારીથી કરવી.